સુરતમાં ટ્રાફિકની સમસ્યા હવે માથાનો દુખાવો સમાન બની છે। વરાછા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। રેલવે ગરનાળાથી વરાછા રોડ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાઈ છે। વરાછાથી સુરત શહેરમાં આવવું વાહન ચાલકો માટે હવે મુશ્કેલ બની રહ્યું છે। સરકારે 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના આદેશ આપ્યા। સુરતમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના 8 મહાનગરપાલિકાના કમિશનરને અલ્ટિમેટમ આપ્યું છે ટ્રાફિક સમસ્યાને લઈને કે 48 કલાકમાં જે છે તે તમારા વિસ્તારનો જે ટ્રાફિકની સમસ્યા છે તેનો ઉકેલ લાવવો પડશે। સુરત આ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમે રસ્તા પર ઉતરો, રસ્તા પર જાઓ અને ટ્રાફિકની સમસ્યા છે તેનું નિરાકરણ લાવો। આ પ્રકારનું જે અલ્ટિમેટમ છે તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના 8 મહાનગરપાલિકાના કમિશનરને આપ્યું છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા 48 કલાકનો સમય આપ્યો છે। ત્યારે વીટીવીની ટીમ સુરતના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જોવા નીકળી ત્યારે સુરતના વરાછાથી સ્ટેશન રોડ પર ભારે ટ્રાફિક જામ થતો જોવા મળી રહ્યો છે। અહીં મહિનાઓથી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। 500 મીટરથી 1 કિલોમીટર સુધીનો આખો રેલવે ગરનાળાથી લઈને આખો જે ટ્રાફિક છે તે અહીં થતો હોય છે અને અત્યારે પણ જોઈ શકાય છે। આ પ્રકારનું ટ્રાફિક જામ જે છે તે અહીં રોજ જોવા મળી રહ્યું છે। મેટ્રોની કામગીરી અને બીજી તરફ રેલવેની જે પુલની કામગીરી છે તેના કારણે ટ્રાફિક જામ અહીં થાય છે। ત્યારે સરકારે જે અલ્ટિમેટમ આપ્યું છે તે કદાચ ક્યાંક એવું લાગી રહ્યું છે કે અહીં કામ નહીં લાગી શકે। ત્યારે લોકો પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર સરકારે જે અલ્ટિમેટમ આપ્યું છે તે કેટલું યોગ્ય। ભાઈ, સરકારે આજે એવું અલ્ટિમેટમ આપ્યું 8 મહાનગરપાલિકાને કીધું કે ટ્રાફિકની સમસ્યા હોય તે તાત્કાલિક દૂર કરો, 48 કલાકમાં નિરાકરણ લાવો। શું લાગે છે અહીં જોઈને ટ્રાફિકને? હા, તો એમ જ ચાલવાનું છે। ટ્રાફિક તો એમ જ ચાલે છે રોજ। 48 કલાકમાં ટ્રાફિક દૂર થાય એવું લાગે છે? દૂર થાય ક્યારે નહીં થતું, એમ ચાલ્યા કરે એમ તો। તમે કેટલા સમયથી અહીંયા ટ્રાફિકમાં છો? અહીંયાથી 10 મિનિટ થઈ ગયા છે, 10 મિનિટથી સમય। અત્યારે આ ટ્રાફિકમાં લોકો આ રીતે જોઈ શકાય છે કે અટવાયા છે। અન્ય આપણે વાહન ચાલકો સામે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, સરકારે આજે મહાનગરપાલિકાને એવું કહ્યું, ડેપ્યુટી સીએમ કે 48 કલાકમાં તમારા વિસ્તારમાં રસ્તા પર ઉતરો, ટ્રાફિકની સમસ્યા નિવારણ લાવો। આ લાગે છે કે આ વિસ્તારમાં સમસ્યા દૂર થાય? હવે કામ આલે એટલે કેમ ખબર પડે? તમને શું કેટલા સમયથી ટ્રાફિક અહીંયા જોવા મળે છે અને લાગે છે તમારું શું લાગે છે? મહિનો થઈ ગયો મારા અંદાજે। કાકા, તમે જણાવશો, સરકાર એવું કહી છે કે 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરો, ગમે તે થઈ જાય। તમને લાગે છે દૂર થયું? નો થાય આમાં રોજ નું 1 કલાક અહીંયા ઉભું રહેવું પડે, રોજ ની માટે એમ કોઈ દી નો થાય એમ ખોટી વાતો કરે છે। બિલકુલ, એટલે અહીં જે રીતે છે તે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જે રીતે આ ટ્રાફિકની સમસ્યા અહીં જોવા મળી રહી છે। બેન, સરકાર એવું કહી રહી છે કે 48 કલાકમાં ગમે તે કરો, ટ્રાફિકની સમસ્યા દૂર કરો। તમને લાગે છે દૂર થાય એવું અહીંયા? આવી રીતે અહીંયા આટલું બધું ટ્રાફિક હોય, ગરનાળામાં જવાની જગ્યા નહીં હોય તો કેવી રીતે સોલ્વ થાય? વરસાદમાં પણ કેટલી તકલીફ પડે, પાણી ભરાઈ જાય, જવાની જગ્યા જ ના હોય। ગમે તે કરો, 48 કલાકમાં દૂર કરો, થશે? ના થાય જ નહીં। બિલકુલ, એટલે વીટીવી જે જગ્યાએ અત્યારે પહોંચ્યું છે ત્યાં ટ્રાફિકની ભયંકર સમસ્યા છે। લોકો, વાહન ચાલકો આ ટ્રાફિકની સમસ્યાને લઈને હેરાન થઈ રહ્યા છે। સાહેબ, તમે જણાવશો, સરકાર એવું કહી રહી છે કે 48 કલાકમાં ગમે તે કરો, ટ્રાફિકની સમસ્યા દૂર કરો। લાગે છે થઈ શકે અહીંયા? નહીં થઈ શકે, જરા બી નહીં થઈ શકે, કારણ કે ઘણા ટાઈમથી આ સિચ્યુએશન તો પહેલેથી જ છે। સરકાર એવું કહે કે 48 કલાકમાં થઈ જશે, નહીં થઈ શકે। આ સમસ્યા નથી થઈ શકે। બિલકુલ, અત્યારે આ જગ્યાએ જે જોઈ શકાય છે સુરતના ગરનાળા પર અત્યારે ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। સાહેબ, સરકાર એવું કહી રહી છે કે 48 કલાકમાં ગમે તે કરો, ટ્રાફિકની સમસ્યા દૂર કરો। લાગે છે થઈ શકે એવું? કોઈ દી નહીં થાય, કોઈ દી નહીં થાય। એટલા વર્ષોમાં ન થઈ હોય તો 24 કલાકમાં એ તો મોટી મોટી વાતો જ કર્યા કરે છે, કાંઈ કામ કરી નથી શકે એમ। આવું કહેવાનું કારણ હોય શકે અત્યારે? એ બધા છે ને લોકોની માનસિકતા ભરમાવાનો ધંધો છે, બીજું કઈ ધંધો જ નથી આ લોકોને। રોજનું એક જ કામ છે આ લોકોને, ભરમાવાનો જ, લોકોને મૂર્ખ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે ચારે બાજુ। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે કે ખૂબ જ મોટું ટ્રાફિક જામ અત્યારે વરાછા ગરનાળાથી લઈને આ વરાછા મેઇન રોડ છે ત્યાં અત્યારે થયું છે અને લોકો આ ટ્રાફિકના કારણે ભારે પરેશાન થઈ રહ્યા છે। નોકરિયાત વર્ગ હોય, ધંધાર્થી વર્ગ હોય, તે તમામ જે છે તે અહીં હેરાન પરેશાન થતા હોય છે।
ક્યાં જાવ છો ને કેટલી હેરાન થવું પડે? કસોરથી ડાયરેક્ટ ગોરધોડ જવાનો ભાઈ બહુ પ્રોબ્લેમ થાય છે ડેલી. 48 કલાકમાં સરકાર એવું કહે છે કે 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની છે. થશે? થયેલું મળે સાહેબ, કઈ નહીં થયેલું મળે. અને 48 કલાકનો સમય આપો છો, કરવાની જ છે. થઈ કે એવું ખરી લાગે છે? લાગતું નથી સાહેબ કે કઈ થાય, બાકી અમે પરેશાન થઈ ગયેલા છે સાહેબ. કઈ કરો તમે નિકાલ કરો. એટલે લોકો પણ હવે એવું ઈચ્છી રહ્યા છે કે આ અંગે નિકાલ આવે. આ 48 કલાકનું જે જગ્યાએ અલ્ટિમેટમ આપ્યું છે, પરંતુ આ સુરતથી આ જે વરાછા ગરનાળાથી લઈને જે આખો આ વરાછા રોડ છે ત્યાં આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે તેવું લાગતું જ નથી. લોકો ખરેખર પરેશાન છે. શું માનો છો, 48 કલાકમાં આ સમસ્યા લાવી શકાય એવું લાગે છે? સરકાર કહે છે કઈ લાગે નહીં સમસ્યા, બહુ પરેશાન થાય. થેન્ક યુ. એટલે ખરેખર લોકો જે રીતે છે તે ખૂબ જ પરેશાન છે. અને આ 48 કલાકની જે સરકારે વાત કરી છે તે ખરેખર સુરતનો આ જે વિસ્તાર છે વરાછા ગરનાળાથી વરાછા મુખ્ય માર્ગ, ત્યાં કોઈ જ રીતે આ 48 કલાકમાં નિરાકરણ આવી શકે તેવું લોકો પણ નથી માની રહ્યા. હવે જોવું એ રહ્યું કે સરકારે જે અલ્ટિમેટમ આપ્યું છે તેને સુરત મહાનગરપાલિકાના કમિશનરથી લઈને તમામ જે હોદ્દેદારો છે તે કઈ રીતે પાર પાડે છે. રસ્તા પર ઉતરવાની વાત કરી છે, પરંતુ અહીં આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ અધિકારી જોવા નથી મળી રહ્યું. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.